દોસ્તો, હું મંચ ઉપર બેઠેલા અમારા આગેવાન ઈશુદાનભાઈ, મનોજભાઈ અને અન્ય સાથી મિત્રો બધાના નામ લેતો નથી, જેથી કરીને મૂળ ટ્રેક ઉપર ઝડપથી આવી શકાય. હું આજે મોરબીમાં તમારા દીકરા તરીકે તમને એક વિચાર આપવા માટે અને આત્મા જગાડવાની વિનંતી કરવા માટે આવ્યો છું. નેતા તરીકે નહીં, પણ તમારા દીકરા તરીકે, કે ભાઈ કંઈક આપણે વિચારવું પડશે કે આ બધું કેમ હાલે છે અને કેવું હોવું જોઈએ. મારા પૂર્વમાં બધા જ વક્તાઓએ બધી સમસ્યાઓની વાત કરી, હું થોડીક સમસ્યાઓની વાત કરીશ. આજકાલ કરતા 30 વર્ષ પૂરા થઈ ગયા. બીજેપીની સરકાર બનતી આવી, નગરપાલિકા એમની, ગ્રામ પંચાયત એમની, લોકસભા એમની, વિધાનસભા એમની, મહાનગરપાલિકા બધું જ એમના માણસો ચૂંટાય છે. અને બધી જ જગ્યાએ આપણામાંથી જ બધા લોકોએ એમને મત આપી અને બેસાડ્યા. અને ત્યાર પછી આ 30 વર્ષનો સમયગાળા પછી પાછળ વળીને આપણે જરાક જોઈએ, વિચારીએ કે આટલો સમય આપણે ભાજપ પાછળ બગાડ્યો, ભાજપ પાછળ આપણે સમય રોક્યો, એના બદલામાં આપણને શું મળ્યું? આપણી હાલત બદલાણી કે ન બદલાણી? એ વિચાર જો આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે 30 વર્ષમાં ભાજપની પરિસ્થિતિ ઘણી બદલાણી, પણ આપણી પરિસ્થિતિ તો હજુ બદલાણી નથી. અને એટલે હવે વિચારવાની જરૂર ઊભી થઈ છે કે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ અને કયા નેતાઓની આગેવાનીમાં આગળ વધવું જોઈએ. આજ આમ આદમી પાર્ટી ગુજરાતભરની અંદર એક નવી આશા, વિશ્વાસ અને અપેક્ષાનું પ્રતીક બનીને આગળ વધી રહી છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી આખા ગુજરાતના લોકોની અંદર હિંમત આવી, બળ આવ્યું, બોલવાની બધાની અંદર એક શક્તિ આવી કે હવે તો બોલવું છે, હવે તો કહેવું છે, જ્યાં કંઈ ખોટું થાય, અન્યાય થાય ત્યાં મારે વિરોધ કરવો છે. હજારો લોકો બોલતા થયા, અવાજ ઉઠાવતા થયા. એનું સૌથી પહેલું એક પરિણામ મળ્યું. વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતભરના લોકોમાં જે હિંમત આવી, બોલતા થયા, એના કારણે સરકાર ઉપર એક અસર પડી. અને અસર એવી પડી કે સરકારે તાત્કાલિક મંત્રીમંડળ બદલવું પડ્યું. તમે વિચારો કે જો વિસાવદરની વિધાનસભાની ચૂંટણીમાં હું ન જીત્યો હોત તો મંત્રીમંડળ બદલાયું હોત કે ના બદલાયું હોત? ના બદલાયું હોત. વિસાવદર પછી એવડો મોટો ગુજરાતની અંદર માહોલ બન્યો કે સરકારે મંત્રીમંડળ બદલાવવું પડ્યું. અને એનોય વાંધો નથી, ભલે બદલાયું, પણ નવા જે કોઈ પણ માણસો મંત્રી બન્યા છે એ બધાનું રાજકોટમાં, અમદાવાદમાં, સુરતમાં સન્માન સમારોહ ચાલુ છે. તમે બધા ટીવીમાં જોતા હશો, થાય છે કે નહીં? આખું ટોળું ઘડી રાજકોટ જાય, ન્યા સન્માન, સુરત જાય, ન્યા સન્માન, અમદાવાદમાં સન્માન. મારે ખાલી એટલો જ પ્રશ્ન જનતા સમક્ષ મૂકવો છે કે આ નવા મંત્રી જેને બનાવ્યા એ બહુ હોશિયાર છે, ટેલેન્ટેડ છે, બહુ ભણેલા ગણેલા, અનુભવી, જબરજસ્ત બુદ્ધિશાળી છે એટલે મંત્રી બનાવ્યા છે કે ગામમાં સૌથી ગાંડામાં ગાંડા અને લાયકાત વગરના છે એટલે બનાવ્યા? તમે તમારા મનથી વિચારો. તમારું મન એમ કે ગુજરાતના શિક્ષણ મંત્રી જેને બનાવ્યા એ ગુજરાતનો ટેલેન્ટેડ માણસ છે, શાનદાર બુદ્ધિશાળી માણસ છે એટલે બનાવ્યો છે. એવું જો તમારા હૈયા ઉપર હાથ રાખીને તમે માનતા હો તો હું તમારી માન્યતા સાથે સંમત છું. તમામ મંત્રી બનાવ્યા, એની એક જ લાયકાત જોઈને બનાવ્યા કે એનામાં કોઈ લાયકાત જ નથી, એ જ એની લાયકાત. હવે તમે વિચારો કે આ મંચ ઉપરથી આમ આદમી પાર્ટીના આગેવાન તરીકે હું પ્રશ્નો બોલું કે મોરબીમાં રોડની સમસ્યા છે, સિરામિક ફેક્ટરીઓમાં આ સમસ્યા છે, ઓલી સમસ્યા છે, આ સમસ્યા, આ સમસ્યા, આ સમસ્યા. સમસ્યા તો બધાને ખબર છે, પણ કહેવાની કોને? કહેવાની કોને? આજ ગુજરાતમાં સાંભળવા વાળું કોણ છે જનતાની વાત? આપણે જેને 30 વર્ષ સુધી મેં આપેલો છે ભાજપને અનેક વખત, નોકરીમાં હતો ત્યારે બેલેટથી મતદાન બીજેપી માટે કરેલું. પણ દોસ્તો, આટલા વર્ષ સુધી મત આપ્યા પછી આપણા પ્રશ્નોનું કદાચ સોલ્યુશન ન થાય તો હજુ જનતાને વાંધો નથી, પણ સાંભળે તો ખરો કોક? સાંભળવા વાળો તો હોવો જોઈએ. તમે ગ્રામ પંચાયતથી ચાલુ કરો, ગ્રામ પંચાયતમાં કોઈ સાંભળવા વાળું નથી.
તાલુકા પંચાયતમાંય નથી, મામલતદાર ઓફિસમાંય નથી, પ્રાંત ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં, નગરપાલિકાઓમાં આમ જનતા જ્યારે પોતાની વાત લઈને જાય તો કોઈ સાંભળવા વાળું નથી. કોઈ એને કંઈ એની પીડા સમજવાની તૈયારી નથી કોઈની. ધક્કા ખવડાવો, આજ આવજો, કાલ આવજો, સાહેબ રજા ઉપર છે, સાહેબ મીટિંગમાં છે, આમ છે, તેમ છે. હજારો બાનાઓ લઈને સરકારી ઓફિસોમાં માણસો બેઠા છે. નેતાઓને મળાય નહીં, નેતાઓને પૂછાય નહીં, નહીતર નેતા કરતા તો એના ફોલ્ડરિયા એટલા ગરમ હોય છે કે ખૂણામાં લઈ જઈને ઢીબી નાખે. દોસ્તો, કોઈ પણ પ્રશ્ન હોય, માણસને પીડા હોય તો કહેવાની કોને? ક્યાં જઈને કહેવાની? કોણ સાંભળશે? પોલીસ સ્ટેશનોમાં તો ફરિયાદ લખાવા જવાનું બાપા નામે ન લેવાય. બેગ ઢીકા કોકે માર્યા હોય ને તો એને સમાધાન કરી લેવાય, પણ પોલીસ સ્ટેશન ન જવાય એવો માહોલ આખા ગુજરાતમાં છે. કોક આપણું લઈને વયું ગયું હોય. ગઈકાલે હું ટેક્સટાઇલ માર્કેટ સુરતમાં ગયો હતો. ટેક્સટાઇલના વેપારીઓને મળ્યો હું. ટેક્સટાઇલ એક આખા ભારતનો અને વિશ્વનો મોટામાં મોટો ધંધો છે. આ આખા દેશમાં જે કપડાં વેચાય છે એમાંથી મોટા ભાગના કપડાં સુરતમાં બને છે. જેમ અહીંયા સિરામિક છે એ વિશ્વ લેવલે ફેલાયેલો ધંધો છે, એમ સુરતમાં ટેક્સટાઇલ્સ એ વિશ્વ લેવલે ફેલાયેલો ધંધો છે. હું વેપારીઓને મળ્યો, મેં એને પૂછ્યું કે ભાઈ શું સમસ્યા છે, અમને કયો, અમારા ધ્યાને મૂકો, અમને ખબર હશે તો ક્યારેક કંઈક સરકારી વિધાનસભામાં કે બીજેથી જે બોલીશું, અવાજ ઉઠાવીશું, જનતા સમક્ષ મુદ્દો લઈ જશું. અનેક વેપારીઓ એવું કીધું કે જ્યારે કોક અમારી સાથે ફ્રોડ કરી જાય, માલ લઈ જાય, પેમેન્ટ ન આપે, ખોટા ચેક પકડાવી જાય, વાયદા મારીને છેતરપિંડી કરે, પોલીસ સ્ટેશને લખાવા જાય તો અમારી કોઈ ફરિયાદ લેવાના બદલે ઉલટાના અમારી પાસેથી તે બધું તોડ કરવાની કોશિશ થતી હોય. એટલે અમે તો 2 લાખનો માલ ગયો હોય તો જાતો કરી દેવી, કમાવામાં ધ્યાન આપો, આમાં ધ્યાન આપશું તો 2 ની વાહે 4નો ખર્ચો થશે. દોસ્તો, આટલી પરિસ્થિતિ ગુજરાતની ખરાબ છે. લોકો દુખી છે, હેરાન છે, પરેશાન છે. તો સરકાર સુધી વાત કેમ નથી પહોંચતી? આપણા ઘરમાં આપણો દીકરો જુવાન હોય કે નાનો હોય, એ 2 દિવસ ઓછું બોલે, ઓછી મજાક મસ્તી કરે ને તો ઘરને ખબર પડી જાય કે બાબલો કંઈક બીમાર લાગે છે. રોજ જેટલું બોલતો એટલું ન બોલે તો પરિવારમાં ખબર પડી જાય કે બેટા કેમ 2 દિવસથી કાંઈ બોલતો નથી, સુનમુન છો, કેમ બધું ખાતો નથી, ઓછું ખાય તો પરિવારને ખબર પડી જાય કે દીકરાને કંઈક તકલીફ છે. આ ગુજરાતમાં હજારો લોકો છે એ ભાજપની સભામાં આવતા બંધ થઈ ગયા. ઉપર ખબર નહીં પડતી હોય, પહેલા મત આપતા હતા એ સભામાં આવતા કાં બંધ થઈ ગયા નહીં ખબર પડતી હોય એને. મને એમ લાગે છે કે 2 પરિસ્થિતિ બની હશે ગુજરાતમાં. યા તો ગાંધીનગરમાં બેઠેલા નેતાઓને કોઈ કહેવા વાળું જ નહીં હોય, અને યા તો કહેવા વાળા મારી જેવા હશે તો ગાંધીનગરમાં કોઈ સાંભળવા વાળું નહીં હોય. આ 2 પરિસ્થિતિમાં ગુજરાતના હજારો લોકો દુખી છે. અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમારો આત્મા જગાડો, તમારા મનને ઢંઢોળો કે આવું ને આવું ક્યાં સુધી ચાલશે, અને આની અંદર બદલાવ કરવો હોય તો શું કરવું પડશે. અમે તો જીગર કરી છે, અમે તો ભાજપ સામે 12 વટે ચડ્યા છીએ, અમે તો છેક સુધી લડી લેવાની તૈયારી સાથે હામાં પડ્યા છીએ. તમારો આશીર્વાદ હશે તો અમારું 12 વટું ટકશે ને 12 વટામાં વિજય થાય. અમારો દોસ્તો, તમારા આશીર્વાદની જરૂર છે. પંકજભાઈ રાણસરિયા જ્યારે બોલતા હતા ત્યારે એમણે એમ કીધું કે મોરબીમાં એક સારું ફાયર સ્ટેશન નથી. અહીંયા તો આ સિરામિકનો ધંધો છે, ગેસ આરે કામ કરવાનું, ગેસની પાઇપો આવી છે, અને આ તો બધું જોખમી કહેવાય. આમ એક દ્રષ્ટિએ ન કરે નારાયણને કંઈક થયું હોય તો બહુ મોટી દુર્ઘટના બને. એક સારું કહી શકાય એવું ફાયર સ્ટેશન મોરબીમાં નથી, એવું પંકજભાઈએ કીધું. મારે પંકજભાઈ તમારું ધ્યાન દોરવું છે કે હળગાવા વાળા હોય એ કોઈ દિવસ ફાયર સ્ટેશન ન ખોલીએ કે એ અમારા જેવાનું કામ છે. ભાજપ પાર્ટી તો હળગાવાની પાર્ટી છે. હિન્દુ મુસલમાન વચ્ચે હળગાવે, લેવા કડવામાં હળગાવે, કોળી ગણબીમાં હળગાવી, તો હળગાવા વાળી પાર્ટી છે. ઈ શું ફાયર સ્ટેશન ખોલવાની? ઈ તો 2 જણા વચ્ચે આગ લગાડનારા લોકોની પાર્ટી છે, આગ ઓલવનારા નથી. અને એટલે હું તો તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જરાક જાગો, જરાક વિચારો. સરકાર ધારે તો ઘણું થઈ શકે, પણ સરકાર ધારે કેમ નહીં? આજ આ મોરબીને સૌથી મોટી ઓળખ આપી, પગભર થવાનું જેણે પ્લેટફોર્મ પૂરું પાડ્યું એ સિરામિકના ધંધાથી શરૂ કરું મારી વાત. કે આખા દુનિયાની અંદર અહીંની ટાઇલ્સ વેચાય છે. જૂના જમાનામાં ઓલી સિમેન્ટની લાદી બનતી, મહાદેવ બાપાને શું કહેવાય, મોજેબ.
ત્યારથી લઈને આજે હાઈફાઈ ટેકનોલોજી વાળી વિટ્રીફાઈડની બધી આખી વેરાયટીઓ બનતી થઈ છે. આ આટલો મોટો જે રસ્તો કાપ્યો ઇન્ડસ્ટ્રી જે કે મોઝેક ટાઇલ્સથી લઈ અને વિટ્રીફાઈડની પ્રીમિયમ ક્વોલિટી સુધીની જે સફર કરી, એમાં સરકારનો ટેકો કેટલો અને સમાજનું યોગદાન કેટલું એ વિચારો ને તો ખબર પડી જાય કે સરકાર તો છે ને ખાલી હેરાન કરવામાં જ કામમાં આવી છે, બાકી આટલું આગળ તો પબ્લિકની મહેનતથી વધ્યું. સરકાર બીજી કોઈ મદદ ન કરે, સિરામિક ઇન્ડસ્ટ્રીઝને કોઈ મદદ ન કરે, ખાલી નડવાનું બંધ કરી દે ને તો આ ધંધો અત્યારે છે ને એના કરતાં 10 ગણો મોટો હજુ બની શકે એમ છે. ખાલી નડવાનું બંધ કરી દેવાનું. કોઈ અધિકારી ઓફિસે ડોકાવો ન જોઈએ ક્યાંય. જીએસટી વાળોય નહીં, કોર્પોરેશન વાળોય નહીં, ધૂળની ડમરી વાળોય નહીં, જીપીસીબી વાળોય નહીં. નડવાનું બંધ કરી દે ને તો લોકોમાં એ શક્તિ છે કે લોકો પોતાના મહેનતથી આ શહેરને હજુ મોટું અને મજબૂત બનાવી શકે એમ છે. પણ સરકાર પાસે કોઈ વિઝન નથી. દોસ્તો, સૌથી એવડી મોટી સમસ્યા છે કે આ ભાજપની સરકાર પાસે કોઈ વાતનું આયોજન નથી. આપણે એક ઘર બનાવતા હોઈએ તો આપણી પાસે આયોજન હોય કે આ ઘરમાં ટોયલેટ કઈ બાજુ રહેશે, બેડરૂમ કઈ બાજુ રહેશે, કઈ સાઈઝનો બેડરૂમ રહેશે, બાલ્કની ક્યાં રહેશે, પંખો કેવો હશે, સોફા કેવા હશે, બધું જ આયોજન કર્યા પછી મકાન બનાવીએ. આ સરકારને કાલ શું થશે ને કોઈને કઈ ખબર નથી. આજે શું કરવાનું છે એ મીટિંગમાં ઉપરથી ફોન આવે ને બધા અધિકારી લાગી જાય છે. આ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો. હવે તમે વિચારો કે કોઈ પણ ભાજપના નેતાને તમે ખૂણે ખાંચ કે પૂછજો કે આ મહાનગરપાલિકા બની તો તમારી પાર્ટી 10 વર્ષમાં મોરબીમાં શું બનાવવા માંગે, ખાલી 3 વસ્તુ કહી દો, એક કઈ ખબર નહીં હોય. કોઈ પણ ભાજપના નેતાને પૂછો કે આ મોરબી મહાનગરપાલિકામાં આવતા 10 વર્ષમાં સરકારનું વિઝન શું, એક કે પેજ પ્રમુખને ખબર હોય ને તો મારી પાસે લઈ આવજો, મારે એના હાથે છે ને સ્વાગત લેવું છે મારું. કોઈને ખબર નથી. બસ દરજ્જો આપ્યો અને બધાને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને બધા તાલીઓ પાડો ને પેંડા વેચો ને ઢોલ વગાડો. શું કામ? તો કે દરજ્જો મળ્યો. એવો તો હું અહીંયા માઇક વાળા ભાઈ કલેક્ટરનો દરજ્જો આપી દઉં ગોપાલભાઈ તરફથી, વાલે કલેક્ટરનો દરજ્જો લઈ જા. એનાથી હું એનાથી શું? કોઈને ખબર જ નથી થવાનું શું છે. મોરબીની અંદર કોઈ યુનિવર્સિટી ખુલવાની છે આવતા 10 વર્ષની અંદર મહાનગરપાલિકામાં સ્માર્ટ સિટીના ભાગરૂપે, તો કે કોઈને ખબર નથી. દરજ્જો મહાનગરપાલિકાનો. મોરબીની અંદર કોઈ સિરામિકને લગતું બહુ મોટું રિસર્ચ સેન્ટર ખુલવાનું છે નેશનલ કક્ષાનું, તો કે ના એવું કાંઈ ખબર નથી. દરજ્જો મળી ગયો છે અત્યારે. કોઈ મોટું આધુનિક ફાયર સ્ટેશન ખુલવાનું છે, તો કે ના એવી કાંઈક અમને ખબર નથી, ઉપરથી કીધું નથી, દરજ્જો મળી ગયો છે. આવા ને આવા કેટલાય દરજ્જા પકડાવીને 30 વર્ષથી આપણા મત ખંખેરી લે છે. ક્યારેક નગરપાલિકાને દરજ્જો આપી દે, નગરપાલિકા ધરાઈ જાવ તો કે હવે મહાનગરનો દરજ્જો આપ્યો, હવે કાંઈક થાય. મહાનગરના દરજ્જામાં જો 10 વર્ષ મત આપીને ધરાઈ જાવ તો સ્માર્ટ સિટીનો દરજ્જો આપી દે. દરજ્જો બદલાયા કરે છે પણ માણસની પરિસ્થિતિ નથી બદલાતી. દોસ્તો, હાલત નથી બદલાતી. ગરીબ માણસની હાલત બદલવી હોય તો હાવણો લગાવો, ગંદકી સાફ કરો, એવી વિનંતી મારે કરવી છે. એક બાજુ દરજ્જો બદલાય, આ બાજુ મંત્રી બદલાય, આ બાજુ અધિકારી બદલાય, માણસ તો ન્યાનો ન્યા જ ઉભો રહેશે. આ સિરામિક ઇન્ડસ્ટ્રીઝની અંદર શેઠિયાઓ ને મજૂરો મહેનત કરનારા બધાય છે. જીએસટીમાં દર મહિને 10 લાખનો બાંધ્યો હપ્તો લે છે એવા સમાચાર મળ્યા છે. હપ્તો લેનારા બદલાય છે, હપ્તો લેનારા બદલાઈ જાય છે. ઘડીક આ સાહેબ આવે ને ઘડીક ઇટાલિયા સાહેબ આવે ને ઘડીક સોરઠિયા સાહેબ આવે ને ઘડીક આ સાહેબ આવે. પણ એકેય સાહેબને એવી શરમ આવે છે કે આ શહેરને પગભર કરનારા ધંધાને હું કંઈક આપીને જાઉં, કંઈક એને સારું કરી દઈને જાઉં. 30 વર્ષથી બીજેપીને મત આ શહેરમાંથી મળે છે, આ જિલ્લામાંથી મળે છે. સરકારે ધાર્યું હોત તો 5000 વીઘા જમીનનું સંપાદન કરીને એક સરસ મજાનો આનો સિરામિકનો આખો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવી શકાયો હોત. નથી બન્યો. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ પોતાની રીતે જમીન લે, પોતાની રીતે એને કરાવે, પોતાની રીતે બાંધકામ કરે, ની મન પાવે એવી રીતે આગળ વધી શકે. સરકારે ધાર્યું હોત તો 10,000 5,000 વીઘા જમીન અડધી સરકારી અડધી સંપાદન કરીને પૈસા ડબલ ભાવ ખેડૂતોને ચૂકવીને વિશાળ એક મોટામાં મોટો પાર્ક જો બનાવ્યો હોત, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, તો એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડનું સારું હોત, ગટર કનેક્ટિવિટી હોત, ઇલેક્ટ્રિસિટી હોત, ગોડાઉન હોત, અનેક વ્યવસ્થા સરકાર એક જ જગ્યાએ ઊભી કરી શકી હોત. પણ 30 વર્ષમાં એવું કાંઈ થયું નહીં. શું કામ? સરકાર પાસે કોઈ આયોજન જ નથી. કોઈને ખબર નથી શું કરવાનું છે. પણ બધાને એક વાતની ખબર છે ભાજપમાં કે ચૂંટણી કેમ જીતાય.
એનાથી આગળ આ લોકોને કંઈ ખબર નથી. ચૂંટણી કેમ જીતાય એમાં માસ્ટર માઇન્ડ, પણ ચૂંટણી જીત્યા પછી લોકોના જીવનમાં બદલાવ આવે એવું શું કરવું જોઈએ એ કોઈને ખબર નથી. તમે વિચાર કરો, જિલ્લે જિલ્લે કલેક્ટરો, તાલુકે તાલુકે મામલતદારો, ટીડીઓ, એસપી, ડીડીઓ. હું તમને નવાઈ લાગે એવું કહું, હમણાં હું બજેટ વિશે વાંચતો હતો. હમણાં બજેટ સત્ર આવવાનું છે, તો મારે શું બોલવું, કયા વિષય પર કેમ બોલીશ, કયા આંકડા વગેરે વગેરે હું અભ્યાસ કરતો હતો. અને મારા ધ્યાનમાં એક બાબત આવી કે આખી ગુજરાત સરકારનું અંદાજિત બજેટ એક વર્ષનું 3 લાખ કરોડ રૂપિયા છે. એટલે કે આખી સરકાર એક વર્ષમાં 3 લાખ કરોડ રૂપિયાનો વહીવટ કરે છે. એમાંથી ખેતી પાછળ માત્ર 4% રૂપિયા સરકાર ફાળવે છે. 5-6% રૂપિયા ઉદ્યોગ પાછળ છે, 5-6% રૂપિયા સ્વાસ્થ્ય પાછળ છે. 3 લાખ કરોડ રૂપિયાના બજેટમાંથી સૌથી વધુ રૂપિયા કયા ખર્ચામાં વપરાય છે? કોઈને ખ્યાલ છે? સરકારી પગાર પાછળ 40% રૂપિયા સરકારના વપરાય છે. 3 લાખ કરોડ રૂપિયા આખા વર્ષની ગુજરાતની સરકારની આવક, એના 40% રૂપિયા સરકારી પગારમાં જાય છે. કેટલા રૂપિયા થયા? ઓછામાં ઓછા 1.25 લાખ કરોડ રૂપિયાનો સરકારી પગાર આપણા ટેક્સના પૈસામાંથી જાય છે. એ પછી પગાર લેનારો માણસ તમારું કેટલું કામ કરે છે? અને કામ તો ભૂલી જાઓ કાકા, સાંભળે છે કેટલું ઈ તો કયો. 1.25 લાખ કરોડ રૂપિયાનો સરકારી પગાર આ બધા જ માણસોના ખિસ્સામાં જાય. એમાં હું આવી ગયો. ધારાસભ્યોને પગાર, મંત્રીને પગાર, સાંસદોને પગાર, કોર્પોરેશનના કોર્પોરેટરોના પગાર, તમારા મહેનત પરસેવાના પૈસાથી ચારો તરફ પગાર પગાર. લઈ જાઓ. કોના બાપાની દિવાળી લૂંટા એટલું લૂંટો ને આ લઈ લો પગાર. અને તમને શું મળ્યું? પબ્લિકને શું મળ્યું? એક ધક્કે તો કામ નથી જ થતું, પણ પૈસા દીધા વગર નથી થતું. અને ખોટું કામ હોય ને પૈસા દઈને કરાવીએ તો હજુ સમજ્યા ખોટું છે એટલે દેવા પડ્યા. સરકાર તો એટલી સારી છે ને એટલા આપણે બધા સૌભાગ્યશાળી છીએ, સાચું કામ કરાવવાના પૈસા દેવા પડે છે અને સાચાના જ દેવા પડે છે. વિચાર તો કરો દોસ્તો કે આ કઈ પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ. આ મોરબીમાં અને એમે હવે તો આપણા બધા કાઠિયાવાડના જુવાનિયાઓ દુનિયાના અલગ અલગ દેશોમાં રહે જ છે ને. અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, જાપાનમાં, ચાઇનામાં બધા ધંધાના કામથી જાતા છે. ત્યાં આવું છે બધું? અહીં છે એવું છે? આપણે ત્યાં ને એને ત્યાં ફરક શું છે? આપણા દેશમાં વિદેશી આવે એટલે ગમે જિલ્લામાં જાય એટલે એમ કે કમલમ આપકે બહોત અચ્છે. એને એમ છે આ સરકારી ઓફિસ છે. અને આપણે ત્યાં જ આવી તો એને ત્યાં સરકારી સ્કૂલ હારી, દવાખાના હારા, પાર્ટી કાર્યાલય ગોત્યાય જડે નહીં. અહીંયા ગમે જિલ્લામાં આવા મોરબી કમલમ કેવું બનાવ્યું? એક નંબર બનાવ્યું ને. અને મોરબીની અંદર કોલેજ કેવી છે? મોરબીની અંદર દવાખાનું કેવું છે? દોસ્તો આપણે બધાએ વિચારવું પડશે કે આટલું આમની પાછળ આપણે સમય આપીએ, પૈસા આપીએ, ટેક્સ આપીએ, પછી તે આપણી આ હાલત કેમ છે? એનો સૌથી મોટો જવાબ હું તમને આપું કે આ ગુજરાતમાં આટલી તકલીફો છે. ખેડૂતોના ખેતરોમાં ગમે એ કંપનીના થાંભલા ગમે ત્યારે નાખીને વયા જાય, પોલીસ લઈને આવે. પ્રાઇવેટ કંપનીના વીજળીના થાંભલા અહીંયા માળિયામાં, વાંકાનેરમાં, હળવદમાં, કચ્છમાં જે કંપની નવી આવે એના થાંભલા અહીંયા મોરબી જિલ્લાના ગમે એ ગામમાં નાખી જાય છે. હાવ રેઢા રાત છે, કોઈ પૂછવા વાળું નથી ને કોઈ આપણું સાંભળવા વાળું નથી ખેડૂતની વાત. એક ખેડૂતના ખેતરમાં 5-5 થાંભલા નીકળ્યા. એક લાઈન આમ નીકળે, એક લાઈન આમ નીકળે, એક લાઈન આમ નીકળે. ખેડૂતે શું કરવાનું? કોઈ સાંભળવા તૈયાર નથી. ખેડૂતની વાત હોય કે વેપારીઓની વાત હોય. દોસ્તો આવી પરિસ્થિતિ શું કામ થઈ? કેમ કે આ સરકારમાં મને જ્યારે વિસાવદરના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં જવાની તક મળી, હું ત્યાં ગયો, એક સત્ર મેં આખું જોયું મારી નજર સામે, અંદર ઊભા રહીને શું બોલે છે શું કરે. ત્યારે મને ખબર પડી કે અરે રે, અહીં કઈ સરકાર જેવું છે જ નહીં, આ તો સર્કસ છે. તમને એમ થાય કે ભાઈ સિરામિકના વેપારીનો પ્રશ્ન સરકારમાં રજૂ કરો, ખેડૂતોનો પ્રશ્ન સરકારમાં રજૂ કરો, રોડના પ્રશ્ન સરકારમાં લઈ જાઓ, મજૂરોના પ્રશ્ન સરકારમાં લઈ જાઓ. ન્યા જાય ત્યારે ખબર પડે છે કે સરકાર બરકાર છે જ નહીં, આ તો સર્કસ હાલે છે.
કોને પ્રશ્ન કહેવાના? અને એનો પુરાવો જુઓ, 5 ધારાસભ્યોએ લખીને આપ્યું કે અમારું મામલતદાર પાસે કઈ ઉપજતું નથી. અને એ ભાજપના, વિરોધ પક્ષના નહીં. વિરોધ પક્ષની તો ચિંતા છોડો ભાઈ. ભાજપ